ઉત્સવ તો કેમ છો તમે તો સૌથી મજામાં હશો. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે આપણે 10 વાગ્યાની આગળ ઉઠ્યો હતો કે મેં ઉઠ્યો એવી રીતે કે આજ મંગળવાર છે. લાઇટ ઓછી છે તો પંખો બંધ થઈ ગયો હતો એટલે ઉઠાઈ ગયો હતો. તો આજે છે મંગળવાર. આજે આપણે ઓલે નવી ગેર લાઇટ ફિટ કરવાની છે. ના કે થાંભલેથી પ્રોબ્લેમ આવ્યો એટલે તો આ એક મોબાઈલ તો મારો શીશો જ થઈ ગયો સાથે ચાર્જિંગમાં મૂકતા ભૂલી ગયો હતો. આ એક મોબાઈલ મૂકી દીધો હતો તે સારું છું. એકમાં ચાર્જિંગ છે. અહીંયા તો લાઇટ ન હોય તો ફાટકમાં લાઇટ હશે. દુકાને જાય ભાઈ જોઈએ. તો ફાઇનલ મેં તો આપણે જૂની આવી ગયા એક વાત આપણે સારું આવી ગઈ શોરૂમમાંથી. તો કાલે જ અમે લેવા ગયા હતા. કાલે જ બપોરે જ આવી ગઈ હતી. વિડીયો ઉતારવાનો કંઈ ટાઈમ નહોતો મળ્યો. જો આમાં શું થઈ ખબર હું પહેલાં તો સેન્સર નવા નાખ્યા. પછી કુલિંગનું પાણી નાખ્યું. પછી બીજું હું નાખ્યું છે ઘણું બધું નાખ્યું એમ જ ને. મોટી લિસ્ટ છે. જો આમાં હશે ને ખાલી એબીએસનું બાકી રહ્યું. એબીએસનું 10 તારીખ પછી થશે કેમ કે એની પાસે વાયર હાજરીમાં નહોતો ને કેટલા 5-6 દિવસ વાર લાગે એમ હતી તે અમે લઈ આવ્યા. એબીએસનો વાયર 10 તારીખ પછી નખવા જાઉં. બધી બોલ કમ્પ્લીટ થઈ ગયા. સેન્સર કરી નવા નાખ્યા. આ ઇન્જિનની લાઇટ આવે ને એ પછી જ જાય. ઓલું આપણે એબીએસનું નાખીએ ને પછી મસ્ત ફ્રી થઈ ગયો. પછી આ દાંડલી વાકી વળી ગઈ હતી એ નહીં ને આ નવું નાખ્યું. સ્ટીકર કરાવવાના હતા. હવે તો મેં તો સા લઈ આવું અત્યારે પછી મળીએ. ફાઇનલી તો આપણે અત્યારે નવા મકાને પૂગી ગયા. જો અહીંયા કંઈ કાંટા આડા કરવા પડે કેમ કે બારીઓ નાખે ને છોકરા આવશે ને બારીઓ ખોલાવે. બાજુ ખોલે ને ઓલી પહોંચો ટપે. હાથમાં ડબલ અવાજ આવે કે ડબલ અવાજ આવે. હા તો અત્યારે રિપેરિંગ કરીએ તો આ ટાટા છે ને ભરી ગયું હતું તે મૂક્યું હતું રિપેરિંગમાં. ત્યાંથી ખુલેલા ટાટા ભરી ગયું હતું તે રિપેરિંગમાં મૂક્યું હતું. આવી ગયું તો ચેક કરી લઈએ. એમાંય પાવર નથી આવતો. મંગળવાર છે તો ક્યાંથી આવે? મંગળવાર છે લાઈટ સામી કરવા જો અમે તો જુગાડ અહીંથી પવન મસ્ત આવે. હા ડાયો થાંભલે તારી ઘેર તો ઓલાને મોકલું નો આવેલા પાવર પીવાનું નહીં રહેલા. તો આ છે ને બાસુના ખાડા ગયા હતા તે ધૂળ ના ભરાઈ ગયા હતા. છોકરા હવે ભૂરી દીધા ભરાય તો ક્યાં? હા આ બાજુ ખેતર છે ને બાજુ હા એ એમ કે અમારી જગ્યામાં છે તો અમે કઈ મેં કીધું કઈ વાંધો નહીં ભૂલી જાઉં એટલે ઓલી કોની સાઈડ નાખી દે હું મારવા તો વાંધો નહીં. બરાબર છે કઈ વાંધો. તો પાણીનો એક ટાંકો બતાવું. આ છે પાણીનો ટાંકો અને હેલેટ તો આ છે થાંભલો ડાયરેક્ટ અહીંથી આપેલો છે. ક્યાં છે? હા છે કાંઈ વાંધો નહીં. ખોલ નાખે ભાઈ. કાઢ્યું કેમ? પેલા ઓલા પરથી વાયર કઢાવવા જવું પડ્યું. તું કાઢવા જા હું અહીં હમ કરી નાખું. કાઢવા તું મારી બાજુ જવું છે. તો ઓલી પાછી આપણે એક લાઈન પડી ગયા હતા. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો મેં તો અત્યારે જોઉં ધેમાન જાય. હા
કેટલું બાજુમાં દેખાય બાજુમાં જ કેટલું તો જો અમે તો જલ્પેશ છે જુગાડ કરીને જાય ખા લે એટલે એટલે કાંટા જે છે બહુ હલવાણા તો ઓલું ગોલ્ડન મેડલ મળવું છે એવું છે કાંઈ વાંધો નહીં મેં તો જલ્પે છે ચડી ગયા થાંભલાની માથે દેખાતા નથી એટલે સોટી જાય તો હું નહીં આવું હવે તો બધી ક્યાં છેડ્યો હું આઈટીઆઈ કરેલું છે કાલ તો અત્યારે પવન ઉડે ફૂલ જો તમે લોકેશન હાલે લે તડકો આવી પડી ગઈ પથારી તો આપણે નવી કામ પતી ગયું હવે આપણે જઈએ દુકાને કેટલા વાગે ખાટા નથી 12 વાગી ગયા જાય દુકાને કેટલા વિમાનમાં નીકળ્યું અત્યારે 1 વાગ્યો નીકળી જાય દુકાન જઈને મળીએ મેં તો અત્યારે 7 વાગ્યા મેં દુકાને જઈ 7 જ વાગ્યા તમને કાંઈ મજા કરું છું હા કેમેરો કઈ નથી ઓટોમેટિક બેનનો મજા બતાવો હાલો આ સેમ તો ફાટકમાં મજા આવે તો આ વિડીયોને આયે જ કરીએ ફરી પાછા મળીએ બીજા વિડીયોમાં બાય બાય